કેમ છો બધા? આજે હું તમને એક નવી રીતે ટીંડોળાનું શાક બનાવતા શીખડાવીશ. હવે ટીંડોળાનું શાક બનાવવાનું છે એમ સમજીને વિડીયો બંધ ન કરી દેતા. નવા ટેસ્ટથી, નવા મસાલાથી અને એકદમ ટેસ્ટી કેક વખત આ રીતથી બનાવી લો ને તો તમે કોઈ રીત જોવાના નથી. અને એકદમ થોડુંક હરિયાળી સબ્જી થશે અને ડ્રાય સબ્જી થશે. એના માટે શું કરવાનું, ટીંડોળાને સરસ ધોઈ અને આવી રીતે પતલી પતલી સ્લાઇસ કરવાની. બને ત્યાં સુધી ટીંડોળા એવા લેવાના કે આમ જો વચ્ચેથી છે ને એના બી હોય ને એ બહુ ન હોય. તમને હું બતાવું કે વચ્ચેથી આ બી હોય ને એ બહુ ન હોય. વચ્ચેથી જો જાડા હોય ને એ વચ્ચે બીવાળા હોય ને એના હિસાબે ટીંડોળાનું શાક સરસ નથી થતું અને થોડુંક કડછું પણ થાય છે. પણ આજે આપણે જે રીતે મસાલાથી બનાવશું ને એ રીતે બનાવશું ને તો એકદમ હરિયાળી અને એકદમ જ્યારે આપણે લગ્નમાં ખાઈએ ને એના કરતાં પણ સરસ સ્વાદ સાથે થશે. તો એના માટે હવે આપણે વઘાર કરવાનું ચાલુ કરી લઈએ. જો વઘાર માટે તેલ લીધું છે. તેલ તમે ઓછું પણ લઈ શકો. એક મોટો ચમચો તેલ લીધું છે. તેલ સહેજ ગરમ થાય એટલે એની અંદર પહેલાં હિંગ નાખવાની છે, પછી હળદર નાખવાની છે. હળદર તેલમાં નાખો ને તો ટીંડોળાનો કલર પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ લાગે. તો આવી રીતે તેલમાં હળદર નાખી દેવાની અને પછી આપણે બીજું કાંઈ નહીં, અત્યારે ખાલી ટીંડોળા જે આપણે સુધારેલા હતા ને એ બધા નાખી દેવાના. ફ્રેન્ડ્સ, ટીંડોળાનું શાક કોઈપણ સિઝનમાં તમે આ રીતે બનાવશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે અને બહુ વાર નથી લાગતી ટીંડોળાને શાકને ચડતા. એટલે આવી રીતે સરસ હલાવી લેશું. હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખશું. ખાલી અત્યારે થોડુંક ટીંડોળા પૂરતું જ નાખવાનું છે અને સરસ ફરીથી હલાવી લઈશું. બહુ અત્યારે નથી નાખતા ટીંડોળામાં, કારણ કે આપણે મસાલો જે કરશું ને એમાં પણ થોડુંક આપણે મીઠું નાખશું. એટલે અત્યારે ખાલી આમને એમ જ. અને આને 3-4 મિનિટ એમને ખુલ્લું આવી રીતે હલાવતા થોડીક વાર 1-2 મિનિટ વચ્ચે હલાવી લેવાનું. 3-4 મિનિટ આવી રીતે ખુલ્લું પહેલાંને ચડાવવા દેવાનું છે. એટલે અત્યારે કશું કંઈ ઢાંકવાનું નથી. કોઈ પણ વસ્તુ પાણી વગર પણ શાક થવાનું છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો. પાણી બિલકુલ નથી નાખવાનું, ઢાંકવાનું નથી, એમને ખુલ્લું આવી રીતે ચડવા દેવાનું છે. હવે આપણે શાક ચડે છે ત્યાં જેમ મેં કીધું આપણે અલગ થોડોક મસાલો કરવાનો છે. એટલે શાક ચડે ત્યાં સુધી એક નાનું મિક્સિંગ બાર લેવાનું. એમાં એક આપણે મુઠ્ઠી જેવો મગફળી, એટલે કે આપણે જે પીનટ કહીએ ને એ પીનટ તમારે લેવાના છે. થોડાક ગાંઠિયા લેવાના છે. હવે મારી પાસે પાપડી ગાંઠિયા છે. તમે તીખા ગાંઠિયા લઈ શકો, વણેલા ગાંઠિયા લઈ શકો, અથવા ગાંઠિયા પણ ન હોય તો કોઈ પણ ઘરમાં ચવાણું હોય, ચવાણું પણ તમે લઈ શકો. એટલે તમે કોઈ પણ તમે ગાંઠિયા ચવાણું લઈ શકો, સેવ લઈ શકો, તમે કોઈ પણ તમે લઈ શકો. હવે મસાલો એટલો સરસ છે, તમે આ રીતથી કરશો ને તો બહુ જ ભાવશે. થોડુંક ડ્રાય કોકોનટ બહુ નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે. થોડુંક આપણે ડ્રાય કોકોનટ નાખવાનું છે. હવે એની અંદર આપણે રેગ્યુલર મસાલા કરવાના છે. 2 ચમચી ધાણા જીરું નાખવાના છે. તીખું તમારે જેટલું ખાવું હોય એ પ્રમાણે મરચું લાલ નાખવાનું. મારી પાસે કાશ્મીરી લાલ મરચું છે એટલે હું 1.5 ચમચી જેવું કાશ્મીરી મરચું નાખું છું. મિત્રો, આ રીતે કરશો ને એટલે છેલ્લે તમે જોજો શાક કેવું સરસ થાય છે. થોડોક 1/2 ચમચી ગરમ મસાલો નાખવાનો છે એની અંદર. અને આપણે ગાંઠિયામાં મીઠું હોય તો થોડુંક, આપણે ટીંડોળામાં મીઠું ઓછું નાખ્યું છે એટલે આમાં થોડુંક જ મીઠું નાખવાનું. જો મીઠું તમારે વધારે પડી ગયું હોય ટીંડોળામાં તો આ મસાલામાં મીઠું બિલકુલ ન નાખતા. અને હવે થોડુંક આની અંદર ખાંડ નાખવાની છે, 1 ચમચી. હવે જો આ સમયે તમારી પાસે આમચૂર પાવડર રેડી હોય ને તો આમચૂર પાવડર નાખજો, ન તો છેલ્લે તમારે થોડુંક લીંબુ નાખવાનું. મારી પાસે અત્યારે આમચૂર પાવડર રેડી નથી એટલે હું છેલ્લે લીંબુ નાખીશ. અને આને સરસ હવે ક્રશ કરી લઈશું આપણે મસાલાને. જો આવી રીતે વચ્ચે આવી રીતે હલાવવાનું છે. બિલકુલ ટીંડોળા તમે કોઈ પણ લેવો, દેશી ટીંડોળા આવે અને એક મોટા એકસરખા ટીંડોળા કોઈ પણ લેજો. એ ટીંડોળાનું કઈ ક્વોલિટીના લ્યો છો એ બહુ મેટર એટલું બધું નથી કરતું. પણ હું હંમેશા જે ઓલા દેશી આવે ને એક સરખાનો આવે પણ જાડા પતલા એ લઉં છું. અને તમને જે મળતા હોય ને ટીંડોળા એ લેજો. અને આવી રીતે કરશો ને જો કલર એટલો સરસ લીલો રહેશે શાક. અને જેને પણ ટીંડોળાનું શાક ન ભાવતું હોય અને આ રીતે તમે ખવડાવશો એટલે જો સરસ થશે. તમે જુઓ થોડીક વારમાં ટીંડોળા ચડતા બિલકુલ વાર નથી લાગતી. સરસ આવી રીતે પાછું ચડવા રાખી દેવાનું.
જો આપણે 3-4 મિનિટ આવી રીતે ચડાવીને એટલે તમને થોડુંક તો ખ્યાલ આવી જશે જેને શાક બનાવતા હોય ને કે તમને થોડુંક 50% સરસ કૂકડ થઈ ગયું છે. અને આવી રીતે કરો ને એટલે ટીંડોળાનો અમુક જેને ટેસ્ટ ન ભાવતો હોય ને તો એને પણ ભાવશે. હવે શું કરવાનું, આવી રીતે ઢાંકી દેવાનું છે અને ઉપર આવી રીતે પાણી નાખવાનું છે 1 ચમચા જેવું. અંદર પાણી નથી નાખવાનું. અને મીડિયમ ટુ સ્લોની વચ્ચે હવે ફરીથી એને 3-4 મિનિટ ચડાવવાનું છે. મેક્સિમમ 7થી 8 મિનિટમાં આ શાક તૈયાર થઈ જાય છે. અને હવે આવી રીતે બિલકુલ મીડિયમ ટુ સ્લો કરી દેજો, કારણ કે જો ફાસ્ટ ગેસે કરશો ને તો પછી નીચે બળી જાય એટલા માટે. અને ઉપર આવી રીતે જરાક 1 ચમચો પાણી નાખવાનું એટલે સરસ એનો બાફના હિસાબે સરસ ચડવા માંડે અને શાક બિલકુલ કાળું નહીં થાય, એકદમ લીલું લીલું જ રહેશે. જો હવે 4-1 મિનિટ જેવું થઈ ગયું છે અને વચ્ચે મેં એક વખત આવી રીતે ખોલી અને હલાવેલું છે. અને આ ઉપરનું પાણી અંદર ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. તો સરસ ચડી ગયું છે. આવી રીતે સરસ હલાવી લેવાનું. અને એક તમારે જોવું હોય તો ટીંડોળું આવી રીતે સાઈડમાંથી આવી રીતે જો તમારે આ સાઈડમાંથી આવી રીતે ટીંડોળું કટ કરીને જોઈ લેવાનું. જો કટ થઈ જાય છે એટલે ટીંડોળું સરસ ચડી ગયું છે અને એકદમ લીલું લીલું ગયું છે, બરાબર છે. અને હવે આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો ને એને આવી રીતે ઉપરથી આવી રીતે પહેલાં સ્પ્રિંકલ કરવાનો છે, આવી રીતે બધી જગ્યાએ. અને એને સરસ આવી રીતે હલાવી લેવાનું છે. અને આ તમે ટિફિનમાં પણ આપી શકો, તમને ઘરે પણ ખાવાની મજા આવે એવું શાક છે. કોઈ પણ સિઝનમાં ટીંડોળાનું શાક જો તમે આવી રીતે બનાવશો ને તો ભાવશે. જો હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે મેં તમને પહેલે કીધું હતું કે આપણે આ ડ્રાય શાક બનાવવાના છીએ. બિલકુલ આપણે પાણીવાળું નથી બનાવવાના. પણ આપણે જે મસાલો નાખ્યો છે ને એ સરસ એકદમ ચોટી જાય ચડી જાય ને એના માટે શું કરવાનું, જો મેં આ પાણી લીધું છે અને હાથમાં આવી રીતે લેવાનું છે 1 ચમચી જેવું. આના આવી રીતે સ્પ્રિંકલ કરવાનું છે. પાણી સીધું નથી નાખવાનું. સીધું તમે આવી રીતે જ્યારે પાણી નાખો ને એટલે એનો રસો થવા માંડે. અને આવી રીતે કરો ને એટલે તમારો રસો ન થાય પણ એકદમ સરસ બહુ ડ્રાય મસાલો ન લાગે અને ચડી ગયેલો ઉપરથી લાગે એટલા માટે. એટલે આ ખાસ ધ્યાન રાખો. જો તમારે ક્યારેય રસાવાળું શાક ન કરવું હોય, ડ્રાય કરવું હોય અને મસાલો જો ડ્રાય રહેતો હોય તો આવી રીતે 1 ચમચી તમારે સ્પ્રિંકલ કરવાનું છે, પાણી છાંટવાનું છે ઉપર. અને હવે જેમ મેં કીધું જો તમારી પાસે આમચૂર પાવડર હોય તો આમચૂર પાવડર, ન તો હું આવી રીતે અડધું લીંબુનો રસ આવી રીતે નાખું છું. આ ટાઈમે છેલ્લે તમારે મીઠું ચેક કરી લેવાનું અને ઉપરથી તમારે કોથમીર છાંટી લેવાની. એટલું સરસ શાક થાય છે. હું કેટલા વખતથી આ રીતથી બનાવું છું અને મારા ચિલ્ડ્રન અને ટિફિનમાં પણ બહુ જ મજા આવે છે ખાવાની. અને આવી રીતે ડ્રાય શાક હોય ને અને એટલે તમને ટિફિનમાં પણ ભરવાની મજા આવે, ખાવાવાળાને પણ મજા આવે. તૈયાર છે ટીંડોળાનું એકદમ યુનિક રીતે નવા મસાલાથી નવી રીતથી શાક. એક વખત ટ્રાય જરૂર કરજો. ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.